તો તમારી કઢી ફાટી જાય છે બનાવતી વખતે કે ઘણી વખત એકદમ ઘાટી થઈ જાય છે, પતલી રહી જાય છે, તો આ વિડીયો તમારા માટે જ છે. તો અત્યારે આપણે કઢી બનાવવા માટે એકદમ પરફેક્ટ માપ લેશું કે તે એના માટે અત્યારે મેં ખાટી છાશ લીધી છે. આ ગ્લાસ છે એનાથી મેં માપ કરી અને 3 ગ્લાસ જેટલી છાશ લીધી છે. જો તમારા પાસે દહીં હોય તો તમે 1 મોટો વાટકો ખાટું દહીં અને સાથે 2 ગ્લાસ પાણી એ રીતે કરી અને પણ કરી શકો છો. હવે આટલી છાશની અંદર 3 મોટી ચમચી ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટનો માપ લઈને કરીએ તો પરફેક્ટ તમારી કઢી બને છે. જો તમને ખ્યાલ ના આવે પહેલી વખત બનાવતા હોય તો લોટ પહેલાં ઓછો લેવાનો અને પછી તમે વધારે પ્રમાણમાં બનાવતા હોય તો ઓછો લોટ લઈને પછી ફરીથી એડ કરી શકો છો. હવે એમાં મીઠું લઈ અને આ રીતે મિક્સ કરી નાખવાનું છે કે જેથી ચણાનો લોટ છે એ છાશની અંદર સરસ મિક્સ થઈ જાય. હવે આમાં આપણે આદુનો એક મોટો ટુકડો જે 1 ઇંચનો હતો એને આ રીતે છીણી અને આની અંદર લઈ લીધો છે. કઢીમાં આદુનો સ્વાદ સરસ લાગે છે. જો તમારે લસણ નાખવું હોય તો તમે 1 થી 2 કળી આની અંદર લસણ પણ એડ કરી શકો છો. વરસાદમાં જ્યારે બનાવતા હોય તો આદુ લસણનો ટેસ્ટ સરસ આવે છે. હવે આની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી લીધું છે. સાથે ઘી બળી ના જાય એટલે એની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. કઢીમાં ઘીનો વઘાર કરીએ તો એનો સ્વાદ કંઈક અલગ જ આવે છે અને બહુ જ સરસ કઢી બને છે. આ રીતે તમે બનાવશો. હવે આપણે એની અંદર તજ, લવિંગ અને આ સૂકા મેથીના દાણા લેવાના છે. કઢીમાં મેથીનો સ્વાદ બહુ સરસ લાગે છે ને એની આખી ફ્લેવર ચેન્જ થઈ જાય છે. હવે એની અંદર 2 તમાલપત્રને આ રીતે ટુકડા કરીને લીધા છે કે જેથી એ વચમાં મિક્સ કરતી વખતે નડે નહીં એટલા માટે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને અંદર 1 નાની ચમચી જેટલું જીરું લેવાનું છે. સાથે જ આપણે 1 ચમચી જેટલી રાઈ લેવાની છે. હવે આમાં આપણે હિંગ લેવાની છે 2 ચપટી જેટલી. ત્યાર પછી મેં મીઠા લીમડાના પાન અને 1 જે તીખું લીલું મરચું આવે છે એ મેં અત્યારે આખું જ એની અંદર કટ આપીને આખું એડ કર્યું છે. જો તમને વધારે તીખી કઢી ગમતી હોય તો એ તમારે ટુકડા કરીને લેવાનું. ત્યાર પછી કઢીનો વઘાર આપણે કરી દીધો છે અને કઢીનો વઘાર કે દાળનો વઘાર કે કરીએ ત્યારે ઉપર ઢાંકી દેવાનું કે જેથી એનો વઘાર એમાં બેસી જાય. હવે આપણે બધી જ જે આ છાશનું મિશ્રણ કર્યું હતું લોટવાળું એ એડ કરી દેવાનું છે અને હવે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની છે. જ્યારે વઘાર કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો કરી નાખવાની અને આને હવે જ્યાં સુધી આખો ઉભરો ના આવે ત્યાં સુધી આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે. આવું કરવાથી તમારી કઢી છે ક્યારેય ફાટશે નહીં. આપણે એને વઘાર કરી અને પછી મૂકી દેતા હોય છે તો એવું કરશું તો આપણી કઢી ફાટી જશે. હવે અત્યારે હું આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. પછી જરૂર લાગે તો વધારે કરવાનું. હવે આની અંદર કઢીમાં હું ગોળ એડ કરું છું તો 2 ચમચી આપણે ગોળ એડ કરીએ છીએ. જો હવે અહીંયા ખાટી છાશ હતી એટલે 2 ચમચી એડ કરું છું અને કઢીનું ટેસ્ટ છે એ તમારા ઘરમાં જેવો ગમતો હોય. ઘણાને એકદમ ગળી કઢી ગમતી હોય, ઘણાના ઘરમાં ખાટી મીઠી ખવાતી હોય છે તો એ તમે તમારી ચોઈસ પ્રમાણે ગોળનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો. હા, તમારે ખાંડ લેવી હોય તો ખાંડ પણ લઈ શકો છો. જો આ રીતે આખો ઉભરો આવી ગયો છે આને હવે મિનિમમ 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દેવાની છે કારણ કે કઢી જેટલી ઉકળશે ને એટલો ટેસ્ટ સરસ આવશે. હજી અમારે 1 જ ઉભરો 1 થી 2 ઉભરા આવ્યા છે અને થીક વધારે થતી જાય છે તો હું ફરીથી અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશ. હવે આને આપણે એમનેમ જ ઉકળી દીધી છે અને એમાં 10-1 મિનિટ ઉકાળી અને પછી એની અંદર આપણે ઉપરથી કોથમીર એડ કરી ખીચડી સાથે સર્વ કરી છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સજેશન આપજો અને જો ચેનલ પર નવા હોય તો બેલ આઇકોન દબાવી સબસ્ક્રાઈબ કરી દેજો.